જય હિન્દ મિત્રો, તમે લોકો રનિંગ કરો છો 5 કિલોમીટર કે 200-600 મીટર રનિંગ કરે છે તો એ જો લોકોને સીન પેન થાય છે એના માટે તમે કમેન્ટ બહુ બધી આવી હતી કે મસાજ કઈ રીતના કરવો જોઈએ, બરફ ઘસવો જોઈએ કે મસાજ કરવો જોઈએ, કયા તેલથી મસાજ કરવો જોઈએ. તો એના માટે આજે આપણે વિડીયોનો ટોપિક જોઈએ છીએ કે કમેન્ટ ઉપર બેજ ઉપર વિડીયો બનાવશું કે મસાજ કેવી રીતના કરવો જોઈએ, મસલ કેવી રીતના રિલેક્સ થવું જોઈએ. તમે વિડીયો સંપૂર્ણ જોજો ગુજરાતી ભાષામાં. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, બધાને રનિંગ કરાવું છું. તો તમે લોકો પણ સુરતમાં રહો છો અને વહેલી તકે રનિંગ તમારે પૂરું કરવું છે તો આ નંબર ઉપર જરૂરથી કોન્ટેક્ટ કરજો. ઓનલાઈન બેન્ચ અને ઓફલાઈન બેન્ચ બંને ચાલુ છે. હવે આપણે સમજવાના છીએ કે પહેલા તો આપણે સમજવું કે મસાજ કરવો જરૂરી છે કે નહીં. જો તમને સીન પેન થતું હોય કે ના થતું હોય તો પણ તમે મસાજ કરી શકો છો. અગાઉથી તૈયારી રાખવી જરૂરી છે. એક વસ્તુ માનો કે તમે સાયકલ ચલાવો છો તો તમે હવાને બધું ચેક કરીને પછી તમે સાયકલ ચલાવો છો કે ગાડી ચલાવો છો. ગાડી ચલાવતા હોય તો પેટ્રોલ છે કે નહીં પછી તમે ચલાવો છો. તો એની જ જેવું છે કે રનિંગ કરો છો તો રનિંગમાં સીન પેન નથી થતું તો પણ તમારે રોજે રોજ મસાજ કરવો બહુ જરૂરી છે. જેટલો તમે મસાજ કરશો એટલો જ તમને ફાયદો પડશે અગાઉથી, બરાબર. તો મસાજમાં આપણે તેલ કયું યુઝ કરશું? આપણે સરસોનું તેલ યુઝ કરી શકીએ છીએ, કાળા તલનું તેલ યુઝ કરી શકીએ છીએ, ટોપરેલનું તેલ યુઝ કરી શકીએ છીએ. અમે અત્યારે યુઝ કરીએ છીએ સરસોનું તેલ, રાઈનું તેલ યુઝ કરીએ છીએ, બરાબર. આ તેલ ગરમ હોય છે, અંદર જેટલું ઉતરશે તેલ એટલું તમારું મસલ છે એ ફટીક થયેલું છે, મસલ બંધાઈ ગયેલું છે, એને આખું રિલેક્સ કરી નાખશે મસલને. તો હવે મસાજ કઈ રીતના કરવો છે જોઈ શકો છો તમે. ઉપરથી થોડું તેલ લગાડીને નીચે જેટલું બને એટલું લાવવાનું છે. ઓપોઝિટ સાઈડ ક્યારે લાવતા નહીં. તમે નીચેથી ઉપર નહીં કરતા, ઉપર કરશો તો વધારે મસલ બંધાઈ જશે. જેટલું બને એટલું નીચે લાવવાનું છે, નીચે લાવવાનું છે, પણ કંટ્રોલ કરીને લાવવાનું. તમને થોડુંક દુખશે પણ જેમ જેમ રિલેક્સ થતું જશે એમ દુખવાનું બંધ થશે. બંને પગે આ રીતના જ કરવાનું છે. અને કાપ્સમાં પણ મસાજ કરવાનો રહેશે. કાપ્સમાં પણ એ જ રીતના મસાજ કરવાનું, આ રીતના. કાપ્સમાં પણ એ રીતના મસાજ કરશું, આમાં પણ આ રીતના મસાજ કરશું. મેઇન વસ્તુ તો એ છે કે આ જે બે વસ્તુ છે ને ત્યાં મસાજ કરવો બહુ જરૂરી છે. આના આગળનો વિડીયો તમે જોયો હોય કે ના જોયો હોય તો જરૂરથી જોજો. હું નીચે લિંક આપી દે કે સીન પેન માટે ટોપ 3 વર્કઆઉટ, જે ટોપ 3 વર્કઆઉટ બતાવ્યા છે મેં એ વર્કઆઉટ તમે ફોલો કરશો તો 100% તમારું સીન પેન થશે ને. જે લોકોને થાય છે એ લોકોને વિડીયો શેર જરૂરથી કરજો. હવે તમે જુઓ, જેટલું રિલેક્સ થાય છે મસલ એટલું દુખતું બંધ થાય છે. જ્યારે અમે પહેલા જ મસાજ ચાલુ કર્યો ત્યારે વધારે મસલ દુખતું હતું, પેન થતું હતું, પણ હવે ધીરે ધીરે બંધ થાય છે, બરાબર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે અને મસાજ કરવામાં ધ્યાન રાખો કે કઈ રીતના મસાજ કરો. આની સાથે તમે બરફ પણ ઘસી શકો છો. બરફ પણ ઘસશો તો પણ કાંઈ વાંધો નથી. હું આશા કરું છું કે વિડીયો તમને સંપૂર્ણ સમજાઈ ગયો હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને સીન પેન ના થતું હોય તો પણ તમે મસાજ કરજો. હવે તમને કોઈ જાતનું ઇસ્યુ હોય તો નીચે કમેન્ટ જરૂરથી કરી શકો છો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.